નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં. મારું નામ છે રેહાન જનેજા. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘણા ચેનલ ઉપરથી અને સોશિયલ મીડિયા ખાસ કરીને અને ન્યૂઝ ચેનલ ઉપરથી તમને જાણવા મળ્યું હશે કે 10 થી લઈ અને 15 તારીખ વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે તે એવી શક્યતા જે ઘણા ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા ઉપર તમને જાણવા મળ્યું હશે. તો બધું આ વિડીયોમાં આપણે ડિટેલમાં જાણીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. 4-5 દિવસ પહેલા જે વિડીયો આવ્યો હતો આપણો, એમાં ચર્ચા કરી હતી કે ગુજરાતની અંદર ખાસ કરીને ગુજરાતના ભાગોની અંદર 10 તારીખ સુધી કોઈ ખાસ વરસાદની ગતિવિધિ જોવા મળી શક્યતા નથી લાગતી. આપણે એવો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે ને એવો કહ્યું છે તમને કે 10 દિવસ સુધી, મતલબ કે 10 તારીખ સુધી કોઈ વરસાદની ગતિવિધિ ગુજરાતમાં 10-15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ ખાસ વરસાદ જોવા મળે એવી શક્યતા નથી લાગતી. તો એ પ્રમાણે વાત કરીએ તો વરસાદની ગતિવિધિ છે એ હજી પણ આ વાત ઉપર આપણે સહેમત છીએ. છૂટોછવાયો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે છૂટોછવાયા વિસ્તારની અંદર. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું 5 થી લઈ અને 15 તારીખ વચ્ચેના રાઉન્ડની, જેમાં રાઉન્ડ છે એમાં 2 રાઉન્ડ છે. એક 5 થી 10 મને લાગે છે એમાં છૂટોછવાયો વરસાદ છે. પછી જે 10 થી લઈ અને 15 તારીખ વચ્ચેનો રાઉન્ડ છે એમાં પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. સીમિત વિસ્તારો એવા પણ હોય કે જ્યાં પારજોગ વરસાદ પણ જોવા મળી જાય. પારજોગ વરસાદનો મતલબ તમને ખબર ન હોય, અમુક ખેડૂત ભાઈઓ છે એને ખબર હશે, બાકી જે આમ મતલબ કે આમ જે વ્યક્તિ છે એને ખબર ન હોય કે પારજોગ વરસાદ કોને કહેવાય. પારજોગ વરસાદ એને કહેવાય કે ખેતર બહાર પાણી નીકળી જાય, મતલબ કે 1 કલાક 2 કલાકની અંદર ખેતર બહાર પાણી નીકળી જાય એને પારજોગ વરસાદ કહેવામાં આવે છે. જે ખેડૂતોનો શબ્દ છે મને આપણે ઘણા ચેનલ અને ગ્રુપમાં જોડાય છે એટલા માટે મને ખબર છે, પણ હું અત્યારે ગ્રુપમાં ન હતો મને પણ ખબર નહોતી, કારણ કે આપણે ખેડૂત નથી. ખેડૂત ભાઈઓને ચોક્કસપણે ખબર હશે કે શું શબ્દ હોય છે. તો 10 થી 15 તારીખ વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. અને આ 5 થી લઈ અને 9-10 તારીખ વચ્ચે પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા અને સીમિત વિસ્તારોની અંદર હળવા વરસાદ જોવા મળી શકે છે. એકલ દોકલ વિસ્તારો એવા પણ હશે કે જ્યાં મધ્યમ વરસાદ પણ પડી જાય, પણ એવા વિસ્તારો ખૂબ ઓછા રહેશે એવી શક્યતા લાગી રહી છે. વરસાદની ગતિવિધિ છે એ આવતીકાલે અને આજે થોડીક વધુ જોવા મળી શકે છે. પછી 6, 7, 8, 9 તારીખ વચ્ચે વરસાદની ગતિવિધિ થોડી ઓછી રહી શકે છે. આપણે આ પણ દિવસો છે એ વરસાદની ગતિવિધિમાં ગણીએ છીએ, એટલા માટે રાઉન્ડ રાખી દીધો છે. છૂટોછવાયો વરસાદ હશે, એમાં અમુક વિસ્તારોની અંદર હશે અને ઘણા વિસ્તારોની અંદર ન હશે. સૌથી પહેલા આપણે જે 5 થી લઈ અને જે આ 10 તારીખનો રાઉન્ડ છે એમાં વાત કરીએ તો એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા ગુજરાત રિજિયનમાં થોડું વરસાદનું પ્રમાણ છે એ વધુ રહેશે અને ત્યાં છૂટાછવાયા ઝાપટા છે સૌરાષ્ટ્ર કચ્છ કરતા વધુ રહેશે, ત્યાં હળવા ભારે ઝાપટા પડશે. બાકી 5 થી 10 તારીખ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ ખાસ વરસાદની ગતિવિધિ જોવા મળી શક્યતા નથી લાગતી આપણે, પણ છતાં પણ છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે. એનો રાઉન્ડ છે છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે, એટલા માટે આપણે રાઉન્ડમાં ગણી લીધું છે સૌરાષ્ટ્ર કચ્છને પણ. તો ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં 5 થી લઈને 10 તારીખ વચ્ચે પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા, તો સીમિત વિસ્તારોની અંદર હળવા વરસાદ એકલ દોકલ વિસ્તારોની અંદર જોવા મળી જાય. અને સીમિત વિસ્તારો એવા પણ હશે કે જ્યાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય. આ તો રહી 5 થી લઈ અને 10 ઓગસ્ટની વાત. હવે વાત આવે છે 10, 11, 12 તારીખથી લઈ અને 15 તારીખ વચ્ચેનો જે રાઉન્ડ છે એની અંદર કેવા વરસાદ થશે. તો સૌથી પહેલા એની અંદર જે આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને જે 10 થી લઈ અને 15 ઓગસ્ટ વચ્ચેનો રાઉન્ડ છે એમાં મુખ્ય છે એ 11, 12, 13 અને 14, 15 તારીખ છે. એમાં વરસાદની ગતિવિધિ છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે જોવા મળી શકે છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રને પણ લાભ મળી શક્યતા હાલ આપણે વિવિધ મોડેલોના અભ્યાસ પ્રમાણે અત્યારની જે અપડેટ લેટેસ્ટ અપડેટ છે મોડેલોની એ પ્રમાણે વાત કરીએ તો સૌરાષ્ટ્રને પણ લાભ મળે. અને સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ અમુક વિસ્તારોની અંદર 10 થી 15 તારીખ વચ્ચે પાળજોગ વરસાદ જોવા મળી શકે છે, મતલબ કે મધ્યમથી અમુક વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળે એ શક્યતા પણ આપણે હાલ માની રહ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આ તારીખો દરમિયાન પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની પણ શક્યતા રહેશે. જ્યારે મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા ભારે ઝાપટાથી સીમિત વિસ્તારોની અંદર હળવા વરસાદ જોવા મળી શકે છે. સીમિત એકલ દોકલ વિસ્તારો એવા પણ હશે કે જ્યાં મધ્યમ વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે, પણ એવા વિસ્તારો ખૂબ ઓછા રહેશે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. તો આ રહી સૌરાષ્ટ્રની વાત, ઉત્તર ગુજરાતની વાત, મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત. 10 થી 15 તારીખ વચ્ચેનો જે રાઉન્ડ છે એની વાત. કચ્છની વાત કરીએ તો કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વરસાદની ગતિવિધિ ઉત્તર કચ્છ કરતા ઝાપટા છે
પશ્ચિમ કચ્છ એટલે કે પશ્ચિમ કચ્છ એટલે દરિયાકાંઠાના ભાગો છે એમાં થોડા ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે 10 થી 15 તારીખ વચ્ચે, પણ જે ઉત્તર કચ્છના ભાગો છે એમાં કોઈ ખાસ વરસાદની ગતિવિધિ 10 થી 15 તારીખ વચ્ચે પણ જોવા મળી શક્યતા નથી લાગતી. સીમિત વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે એ શક્યતાને આપણે નકારી નથી શકતા, પણ કોઈ ખાસ વરસાદની ગતિવિધિ 10 થી 15 તારીખ વચ્ચે આ વિસ્તારોની અંદર જોવા મળે શક્યતા નથી લાગતી. જ્યારે પશ્ચિમ કચ્છના ભાગો છે, દરિયાકાંઠાના ભાગો છે, માંડવી, મુંદ્રા, ગાંધીધામથી લઈ અને જે અબડાસાના અમુક ભાગો છે ત્યાં છૂટાછવાયા ઝાપટા છે વધુ જોવા મળી શકે છે 10 થી લઈ અને 15 ઓગસ્ટ વચ્ચે આ રાઉન્ડની અંદર. જ્યારે સૌરાષ્ટ્રના આપણે જણાવી દીધું છે ગીર સોમનાથથી લઈ અને વાત કરીએ વિસ્તારની વાત કરીએ તો ગીર સોમનાથથી લઈ પોરબંદર, દ્વારકાનો પટ્ટો છે ત્યાં થોડીક વરસાદની મતલબ કે ઝાપટાના વિસ્તાર વધુ હશે ને ત્યાં હળવા ભારે ઝાપટાના વિસ્તાર થોડાક વધુ રહેવી શક્યતા લાગી રહી છે. મતલબ કે સોમનાથથી લઈને દ્વારકા વચ્ચેનો જે પટ્ટો છે, અરબ સાગર વાળો જે પટ્ટો છે એમાં ઝાપટાના પ્રમાણ થોડું વધુ રહેશે. અરબ સાગરથી ભેજ પણ આવશે, નમી પણ આવશે અને અમુક બંગાળના ખાડીના પણ પવનો આવશે. એના કારણે અરબના પવનો બંને મિક્સ થશે અને આ જે દરિયાકાંઠાના ભાગો છે સોમનાથથી લઈને દ્વારકા વચ્ચેનો જે પાટો છે ત્યાં વરસાદની ગતિથી વધુ જોવા મળી શકે છે. મતલબ વધુ વરસાદની ગતિથી મતલબ ઝાપટા મારા મોંમાંથી વરસાદની ગતિથી નીકળી જાય છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે જામનગર, રાજકોટ, મોરબી અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે સુરેન્દ્રનગર, આ વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટા અમુક ખૂબ સીમિત વિસ્તારોમાં અમુક દિવસે જોવા મળી શકે છે 10 થી 15 તારીખો છે. જ્યારે ભાવનગર, અમરેલી, બોટાદ આ વિસ્તારોની અંદર પણ છૂટોછવાયો વરસાદની માહોલ આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે. સીમિત વિસ્તારોની અંદર પાળજોક વરસાદ ત્યાં પણ જોવા મળી શક્યતા માની રહ્યા છે. મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આપણે જણાવી દીધું છે. વિસ્તારની વાત કરીએ તો આણંદ, નડિયાદ, વડોદરા, અમદાવાદ, ખેડા આ વિસ્તારો છે, સાણંદ આ વિસ્તારોની અંદર પણ છૂટોછવાયો વરસાદી માહોલ હળવો વરસાદ છે આ તારીખો દરમિયાન જોવા મળી શકે છે. સીમિત વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની પણ ગતિથી જોવા મળી શકે છે આ વિસ્તારોની અંદર. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ સુરત, વલસાડ, તાપી, વલસાડ, ડાંગ, આવા, બિલીમોરા, સાપુતારા આ વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર થોડી શક્યતા વધુ રહેશે કારણ કે ઓફશોર ટ્રફ જે ચોમાસાના દરમિયાન જે મુંબઈથી લઈ અને જે કેરળ વચ્ચે સક્રિય છે એનો લાભ છે દક્ષિણ ગુજરાતને વધુ જોવા મળશે. તો આના કારણે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની ગતિથી થોડી વધુ જોવા મળી શકે છે ગુજરાતના બાકી વિસ્તારો કરતાં. સૌરાષ્ટ્ર કચ્છની અંદર ગુજરાત રિજન કરતાં વરસાદનું પ્રમાણ 10 થી 15 તારીખ વચ્ચે ઓછું જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ આપણે વિસ્તારથી માહિતી તો નથી આપી, પણ અમુક વિસ્તારો છે પાટણ, બનાસકાંઠા, સિદ્ધપુર આ વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવા ભારે ઝાપટા અમુક દિવસે જોવા મળી શકે છે. તો આપણે કુલ રાઉન્ડ 2 છે પણ એમાં એક રાઉન્ડ કરી નાખ્યું છે 5 થી 15 તારીખનો આપ્યો છે, મતલબ કે 10 દિવસનો કુલ આપ્યો છે. એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોની અંદર છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોની અંદર મધ્યમ વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા મને લાગી રહી છે. તેની લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ છે, એમાં કોઈ જાતનો ફેરફાર થશે તો તમને અપડેટ આપવામાં આવશે, પણ તારીખમાં હવે આપણે કોઈ જાતનો ફેરફાર નથી કરવાના. તારીખ આ જ રહેશે, પણ ચોક્કસપણે વિસ્તારમાં ફેરફાર થવાની શક્યતા હજુ પણ થોડી ઘણી આપણે લાગી રહી છે. પણ હવે ફાઇનલ અપડેટ જેવી ગણવી અને આ પ્રમાણે 5 થી 15 તારીખ વચ્ચે રહેશે. આ 2 રાઉન્ડ છે, એક છે 5 થી 10 અને બીજો છે 10 થી 15 તારીખ. 5 થી 10 માં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે, જ્યારે 10 થી 15 તારીખ વચ્ચે ગુજરાતના અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ક્યાં ક્યાં પાળચોક જોવા મળી શક્યતા માની રહ્યા છે. વધુ કોઈ અપડેટ હશે તો તમને આગળ આપવામાં આવશે. ચોમાસું ક્યાંથી સક્રિય થશે અને કેવા વરસાદો થશે તમને અપડેટ આગોતરું અંદાજમાં આપી દીધું છે કે 15 તારીખ બાદ વરસાદની ગતિવિધિ ગુજરાતની અંદર વધી શકે છે. ચોમાસું વેગ પકડશે અને ઓગસ્ટના એન્ડથી સપ્ટેમ્બર આખો મહિનો ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની ગતિવિધિ સૌથી વધુ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં જે વરસાદની ગતિવિધિમાં જે અત્યારે જે ખેડૂતો જે મૂંઝાયા છે એ બધી ઘટ છે એ પૂરી કરી દેશે. અત્યારે જે પણ ઘટ સૌરાષ્ટ્ર કચ્છમાં છે એ બધી વરસાદની ગતિવિધિ ઘટ છે એ પૂરી કરી દેશે. આવનારા દિવસોમાં પણ આગોતરું અંદાજ આપવામાં આવશે. જ્યારે આ રાઉન્ડની અપડેટ 5 થી 15 તારીખ વચ્ચે આપી દીધી છે. મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી બધાને આભાર.